ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આજના કરંટ અફેરમાં. અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો શરૂઆત કરીશું. હાલમાં મિત્રો DRDOએ કયા વિમાનથી જે 1000 કિલોગ્રામ વર્ગનો લોંગ રેન્જ જે ગાइडेड बॉम्ब है મિત્રો, ગૌરવ, શું નામ है? ગૌરવ. તો આનું રિલીઝ ટ્રાયલ સફળતાપૂર્ણ કાર્ય કર્યો है. તો આ જે ગૌરવ બોમ્બ है મિત્રો, તેને સફળતાપૂર્વક જે ટ્રાયલ માટે રિલીઝ કરવામાં આવ્યો है, એ માટે કયા વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે સુખોઈ 30 MKI. ઓકે, તો જોઈશું એને ડિટેલ મિત્રો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન है મિત્રો, વિજ્ઞાન ટેકનોલોજી બાબતનો તો મિત્રો આ ક્વેશ્ચન રહ્યો ને પોલીસ કોન્સ્ટેબલ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો જે સંરક્ષણ સંશોધન અને જે વિકાસ સંગઠન છે 8 એપ્રિલથી લઈને 10 એપ્રિલ 2025ની વચ્ચે જે ભારતીય વાયુસેનાનું જે સુખોઈ 30 MKI વિમાનમાંથી સ્વદેશી રીતે વિકસિત લાંબા અંતરનું જે આ ગાइडेड બોમ્બ છે જેનું નામ છે ગૌરવ, એને મિત્રો જે રિલીઝ રહ્યું ને એ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યો છે. તો મિત્રો યાદ રાખજો, બોમ્બનું નામ શું છે? ગૌરવ. અને કયા વિમાન દ્વારા મિત્રો તેને લોન્ચ કરવામાં આવ્યો છે? તો સુખોઈ 30 MKI. ઓકે, આ ઉપરાંત આ ટ્રાયલમાં મિત્રો લગભગ જે 100 કિમીની રેન્જમાં લાંબા બોમ્બનું ઉચ્ચ ચોકસાઈવાળી જે હડતાલ ક્ષમતા દર્શાવવામાં આવી હતી અને એક ટાપુ ઉપર જમીન આધારિત ઉદ્દેશ્યને લક્ષ્ય બનાવવામાં આવે છે. આ ઉપરાંત 1000 કિલો વજનનો આ ગૌરવ બોમ્બ વિવિધ વોરહેડ જે રૂપરેખા છે એમાં સુખોઈ MKI 30 જે વિમાન છે એ બહુવિધ સ્ટેશનોમાં એકીકૃત કરવામાં આવ્યો હતો. આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે હાલમાં ડૉક્ટર BR આંબેડકરના નામ ઉપરથી નવા વન્યજીવ અભયારણ્યની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી હતી? તો જવાબ આવશે મધ્યપ્રદેશ. તો હાલમાં મિત્રો ડૉક્ટર BR આંબેડકરની કેટલામી જન્મજયંતિ હતી? તો 134મી. તેમનો જન્મ મિત્રો 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો. ઓકે મિત્રો, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, આ એક્ઝામ આવનારી એક્ઝામમાં કદાચ પૂછાઈ શકે છે. મિત્રો મેં કાલના લેક્ચરમાં તમને કહ્યું હતું કે ડૉક્ટર BR આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી, અને ગુજરાતની દ્રષ્ટિએ જોવા જઈએ તો રવિશંકર મહારાજ. તો મિત્રો આ જે 4 મહાનુભાવ છે, તો મિત્રો આ જે 4 મહાનુભાવ છે એમનું તમને જીવન કવન ડિટેલમાં આવડવું જરૂરી છે. કારણ કે કોઈ બી એક્ઝામ લઈ લો, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને ડૉક્ટર BR આંબેડકર, આ 3 એક મહાનાયકનો ક્વેશ્ચન પૂછાશે. હશે જ, બધી એક્ઝામમાં હશે મિત્રો. તમારે પેપર જોવું હોય ને તો જોઈ લેજો. ઓકે, તો મિત્રો આ જે 3 મહાનુભાવ મેં તમને કીધા છે અને ચોથા રવિશંકર મહારાજ, એમની ડિટેલ વાંચી લેજો મિત્રો. તમને રોકડિયો માર્ક લઈને આવશે અને એ જે 1 માર્ક છે ને એ બની શકે કે તમારું મેરિટમાં નામ લાવી શકે. તો મિત્રો યાદ રાખજો. ઓકે, હવે જોઈશું મિત્રો આપણે કે જે મધ્યપ્રદેશ સરકારે જે સાગર જિલ્લામાં ડૉક્ટર ભીમરાવ આંબેડકર અભિયાન નામનું એક મહત્ત્વપૂર્ણ વન્યજીવ અભયારણ્ય સ્થાપવાની જાહેરાત કરી છે. આ જે વન્યજીવ અભયારણ્ય છે એ 258.64 ચોરસ કિલોમીટર વિસ્તારમાં મિત્રો ફેલાયેલું છે. મિત્રો આ અભયારણ્ય 14મી એપ્રિલ 2025ના રોજ મિત્રો જે ડૉક્ટર BR આંબેડકરની 134મી જન્મજયંતિ પહેલાં કરવામાં આવ્યું હતું. અને આ અભયારણ્યનો મુખ્ય ઉદ્દેશ શું છે કે વન્યજીવ સંરક્ષણ વધારવા, ઇકો ટુરિઝમને વેગ આપવા અને સ્થાનિક રોજગારીની તકો પૂરી પાડવા માટે આ મહત્ત્વપૂર્ણ મિત્રો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સામાજિક આર્થિક વિકાસને પણ ફાળો મળશે. તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે. આ ઉપરાંત કરંટ અફેરની ડેલી ક્વિઝમાં તમારે જોડાવવું હોય તો આ વિડીયોની નીચે આપણે ટેલિગ્રામ લિંક આપેલી છે,
તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો. આ ઉપરાંત માર્ચ મહિનાની જે કરંટ અફેરની PDF છે એ પણ આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધી છે મિત્રો. તો આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે હાલમાં કયા ભારતીય રાજ્યએ AI સોલ્યુશનનો ઉપયોગ કરીને જાહેર ક્ષેત્રના મુદ્દાઓને ઉકેલવા માટે AI રાઇઝિંગ ગ્રાન્ડ ચેલેન્જ શરૂ કરી છે? તો મિત્રો તેલંગાણા દ્વારા જે AI સોલ્યુશનનો ઉપયોગ કરીને જે AI રાઇઝિંગ ગ્રાન્ડ ચેલેન્જ શરૂ કરવામાં આવેલી છે. તો તેલંગાણા એક કૃત્રિમ બુદ્ધિ દ્વારા શાસન સંબંધિત પડકારોને ઉકેલવા માટે એક નવીન પહેલ તરીકે AI રાઇઝિંગ ગ્રાન્ડ ચેલેન્જ શરૂ કરી છે. આ પ્રયાસોનો હેતુ શું છે? તો મિત્રો વિવિધ જે સરકારી વિભાગોમાં ડેટા સેન્ટરને એકીકૃત કરવાનો છે. આ ઉપરાંત AI સંચાલિત ઉકેલોના પરીક્ષણ અને અમલીકરણને સરળ બનાવવા માટે આ જે AI રાઇઝિંગ ગ્રાન્ડ ચેલેન્જ છે મિત્રો એ શરૂ કરવામાં આવેલી છે. આ ઉપરાંત મિત્રો આ જે AI રાઇઝિંગ ગ્રાન્ડ ચેલેન્જ છે તેમાં જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી અને રાજ્યના IT વિભાગ દ્વારા સમર્પિત છે. અને આ પડકારો સ્ટાર્ટઅપ, શૈક્ષણિક સંસ્થાઓ અને જે સરકારી સંસ્થાઓ વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય અને જે પરિવહન જેવા દરેક લક્ષિત ક્ષેત્રો માટે પસંદ કરાયેલા વિજાતો માટે પાયલટમાં AI પ્રોજેક્ટનો ઉપયોગ કરવા માટે 15 લાખનું ભંડોળ પ્રાપ્ત થયું છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં 2025માં કયા ભારતીય રાજ્યે તેના પરંપરાગત રીંડિયા સિલ્ક અને જે ખાસી હેન્ડલૂમ છે મિત્રો એ ઉત્પાદનને GI ટેગ આપવામાં આવ્યો છે? તો કઈ બે વસ્તુ છે? એક તો રીંડિયા સિલ્ક અને ખાસી હેન્ડલૂમ. તો જવાબ આવશે મિત્રો મેઘાલય. તો એપ્રિલ 2025માં મિત્રો મેઘાલય એક મોટો સાંસ્કૃતિક અને આર્થિક સીમાચિહ્નરૂપ હાંસલ કર્યો છે જે તેના પરંપરાગત રીંડિયા સિલ્ક અને ખાસી હેન્ડલૂમના ઉત્પાદનોને ભારત સરકાર દ્વારા એક GI ટેગ આપવામાં આવ્યો છે. આ માન્યતા હાથવણાટ અને જે હસ્તકલાના અનન્ય ઓળખને રક્ષણ આપે છે અને તેના બજારમાં મિત્રો આકર્ષણ વધારે છે અને અનુકરણ સામે કાનૂની રક્ષણ પણ પૂરું પાડે છે મિત્રો. અને મિત્રો આજે રીંડિયા સિલ્ક હાથવણાટ એ કોતરાયેલું, કુદરતી રીતે રંગાયેલું અને ઓર્ગેનિક રીતે ઉત્પાદિત થતું જે ઉમદેન અને દીવન પ્રદેશમાં મેઘાલયના પ્રથમ એરી સિલ્ક ગામમાંથી મિત્રો ઉદ્ભવે છે મિત્રો. તો મેઘાલયનું મિત્રો જે આ હાથવણાટ છે એને GI ટેગ આપવામાં આવેલો છે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં ફેબ્રુઆરી 2025માં ભારતના ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકનો વિકાસ દર 6 મહિનાના નીચલા સ્તરે કેટલો હતો? તો જવાબ આવશે 2.9%. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકના રાજીનામાના સન્માનની યાદીમાં ક્રિકેટર પ્રત્યે તેમની સેવા બદલ કોને નાઇટહુડથી નવાજવામાં આવ્યા છે? તો જવાબ આવશે મિત્રો જેમ્સ એન્ડરસન, જેને નાઇટહુડનો ખિતાબ આપવામાં આવ્યો છે. હાલમાં મિત્રો જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 11 એપ્રિલના રોજ જે જ્યોતિબા ફૂલે છે એમની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. તો મિત્રો જે જ્યોતિબા ફૂલે છે તેમને સૌ પ્રથમ મિત્રો કોઈ મહાત્માની પદવી મળી હોય ને તો એ જ્યોતિબા ફૂલેને એ પછી આપણે આપણા રાષ્ટ્રપિતા એવા ગાંધીજીને પણ મહાત્મા ગાંધી તરીકેથી નવાજીએ છીએ. 11 એપ્રિલ 1827ના રોજ જન્મેલા જ્યોતિરાવ ફૂલે એક અગ્રણીય સમાજ સુધારક હતા. તેમણે જાતિના જુલમ સામે લડત આપી હતી, મહિલાઓના અધિકારોના હિમાયતી કરી અને મહત્વપૂર્ણ શૈક્ષણિક સુધારા શરૂ કર્યા હતા. અને ભારતમાં જે સામાજિક ન્યાય ચળવળમાં તેમના યોગદાનને માન આપવામાં આવે છે અને દર વર્ષે 11 એપ્રિલને તેમની જન્મજયંતિને ઉજવવામાં આવે છે. આ ઉપરાંત તેમણે ભારતમાં પ્રથમ કન્યા શાળાની સ્થાપના કરી હતી. આ ઉપરાંત દલિતો અને જે મહિલાઓના અધિકારો સામે
લડતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને સામાજિક ધોરણોને પડકારો અને સમાનતાને પ્રોત્સાહન આપવા માટે ફૂલેના પ્રયાસોને ભારતના સામાજિક સુધારણા ચળવળની પ્રેરણારૂપ માનવામાં આવે છે મિત્રો. તો આગળનો ક્વેશ્ચન શું છે મિત્રો જોઈશું. એ પહેલાં જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળે. સોયુઝ MS-27નું લોન્ચિંગ કયા સ્થળ જે બાયકોનુર કોસ્મોડ્રમ કયા દેશમાં આવેલું છે? તો મિત્રો આ એક કઝાકિસ્તાનનું મિત્રો સ્થળ છે, જે રશિયા રહ્યો ને મિત્રો તેનો લોન્ચિંગ માટે ઉપયોગ કરે છે. અને દર વર્ષે રશિયા રહ્યું ને તે $115 મિલિયન રહ્યું ને એ કઝાકિસ્તાનને આપે છે. તો મિત્રો આમાં આટલી માહિતી ઇમ્પોર્ટન્ટ છે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં દર વર્ષે વિશ્વ કલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે 15 એપ્રિલ. 15 એપ્રિલના દિવસે વિશ્વ કલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો જોઈશું તેની ડિટેલ. વિશ્વ કલા દિવસ દર વર્ષે 15 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરવાનો મુખ્ય ઉદ્દેશ શું છે? કલાના મહત્ત્વને પ્રોત્સાહન આપવાનો અને જે કલાકારોના યોગદાનને બિરદાવવાનો છે. તો મિત્રો આ જે વિશ્વ કલા દિવસ છે તે સૌ પ્રથમવાર ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો 15 એપ્રિલ 2012ના રોજ વિશ્વ કલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ આર્ટ અને જે લિયોનાર્ડો દા વિન્સીની જે જન્મ જયંતિના યાદ રૂપે આ દિવસ મનાવવામાં આવે છે. આ ઉપરાંત જે લિયોનાર્ડો દા વિન્સી માત્ર ચિત્રકાર જ નહીં, પરંતુ એક શિલ્પકાર, આર્કિટેક્ટર, સંગીતકાર, વૈજ્ઞાનિક, શોધક અને એન્જિનિયર પણ હતા. તેઓ કલા અને વિજ્ઞાનના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં કયા ભારતીય ક્ષેત્રમાં હિમાલયન હાઈ એલ્ટિટ્યૂડ વાતાવરણીય અને આબોહવા સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે જમ્મુ કાશ્મીર. તો મિત્રો જમ્મુ કાશ્મીરના જે નાથા ટોપ ખાતે 2250 મીટરની ઊંચાઈએ સ્થિત હિમાલયન હાઈ એલ્ટિટ્યૂડ એટમોસ્ફિયર એન્ડ ક્લાઇમેટ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ જે સ્થાન છે તેની સ્વસ્થ હવા અને જે શૂન્યતમ પ્રદૂષણના કારણે વ્યૂહાત્મક રીતે પસંદ કરવામાં આવ્યું છે, જે ઉચ્ચ ચોકસાઈવાળા આબોહવા અને વાતાવરણીય અભ્યાસ માટે આદર્શ બનાવે છે. તો આજનું મહત્ત્વપૂર્ણ કરંટ અફેર અહીંયા પૂરું કરીએ છીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ. ધન્યવાદ.